આ છે આપણી ડિજિટલ તાલુકાની સાઇટ. તમે અહીંયા સાઇટ ઉપર ડિજિટલ તાલુકા ક્લિક કરશો એટલે પ્રથમ પેજ ઉપર જ આપણને તમને ડિજિટલ તાલુકા જોવા મળશે. આ આપણી ડિજિટલ તાલુકાનું મુખપૃષ્ઠ એટલે કે હોમ પેજ છે. આ બધી સાઇટો જે છે એ તમે જે વીસી છે તે NEROR, આઈ ખેડૂત, ગ્રામ સુવિધા, ઈ ઓળખ, PM કિસાન, ઈ ગ્રામ પોર્ટલ અને ડિજિટલ ગુજરાત માટે છે. નીચે એક એડવર્ટાઇઝમેન્ટ ડિસ્પ્લે છે. સાથમાં અહીંયા આપણે આપણી જેટલી સેવાઓ છે એનું લિસ્ટ તમને ડિસ્પ્લે શો થશે. અહીંયા જે આ સાઇટનો ઉપયોગ કરવા માંગે છે એનું રજિસ્ટ્રેશન ફોર્મ છે. હવે આપણે જોઈએ કે આ સાઇટ ઉપર કામ કઈ રીતે કરવું. હવે આમાં બે રીતે કામ થાય. એક અહીંથી ક્લિક કરીને પણ તમે જઈ શકો છો અથવા તો તમે અહીંયા અરજીઓ અને પ્રિન્ટ ઉપર પણ જઈને ક્લિક કરી શકો છો. આ ક્લિક કર્યા બાદ તમને આ 6 ડાયલોગ દેખાશે, 6 બટન દેખાશે, 6 ઇમેજ કે જેની અંદર જનસેવા કેન્દ્રની અંદર આ જનસેવા કેન્દ્રના દાખલા છે. આ તમારા ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર નીકળી શકે એવા દાખલા છે. પંચાયતના બીજા દાખલા છે. પેઢી આંબુ, લગ્ન નોંધણી ફોર્મ, લગ્ન દાખલો. આ રેશન કાર્ડ એટલે કે એટીવીટીને લગત પણ દાખલાઓ છે. ઈ ઘરાના દાખલા છે. પીજીવીસીએલના કોઈ વીજ જોડાણ માટેના ફોર્મ ભરવા હોય તો એના માટેના છે. મિત્રો આ બધા જ ગૂગલ ફોર્મ છે અને આ રિપોર્ટ બોક્સ છે. દરેક વસ્તુમાં કહીશું જ નથી. તમે જે કંઈ પણ માહિતી માંગે એ માહિતી તમે ફિલઅપ કરતા જાઓ અને છેલ્લે સબમિટ આપી દો એટલે તમારું આ એક કામ પૂરું થાય. અને કામ કર્યા બાદ માનો કે મારે અહીંયા પિયતનો દાખલો કાઢવો છે અથવા તો કોઈ લગ્ન નોંધણીનું ફોર્મ મારે કાઢવું છે તો મેં અહીંયા ક્લિક કર્યું. અહીંયા ક્લિક કર્યા પછી તમારું મેલ બોક્સ ક્લિક કરવા માટેનું કહેશે અને નેક્સ્ટ આપો અને જે વિગત માંગતા જાય એ વિગત ભરી સબમિટ આપી દો. સબમિટ આપ્યા બાદ દરેકની પાસે એક રિપોર્ટ બટન છે. રિપોર્ટ બટન ઉપર ક્લિક કરો એટલે કંઈક તમને આવું પેજ ખુલશે. જો તમે રજિસ્ટર્ડ યુઝર હશો તો તમને અહીંયા તમારું મેલ આઈડી બતાવશે. ઈમેલ આઈડી તમારું બતાવ્યા પછી તમે જો રજિસ્ટ્રેશન કરો તો તમને પાસવર્ડ મળશે. એ પાસવર્ડ તમે આપી દેશો એટલે તમે જેટલા ફોર્મ કે કંઈ પણ ભર્યું હશે એ તમને અહીંયા ડિસ્પ્લે થશે. તમે એને PDF સ્વરૂપે ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કાઢી શકો છો. દરેક સેમ પ્રક્રિયા, કોઈ અઘરું વસ્તુ નથી. દરેકનું એક ગૂગલ ફોર્મ ભરવાનું છે, એના પાસવર્ડ ઉપર જવાનું છે. ફોર્મ ભરીને પાસવર્ડ આપશો એટલે તમને તમારું એ બતાવતું રહેશે. હવે આના પર કામ કઈ રીતે કરવું, કામ કરવું હોય તો શું કરવું, તો એના માટે તમારે સૌથી પહેલાં આ એક રજિસ્ટ્રેશન ફોર્મ ભરવું પડશે. અહીંથી પણ કરી શકો અને અહીંથી પણ તમે ફિલઅપ કરી શકો. જે પણ વિગત તમને આપે એ વિગત તમે ભરી સબમિટ કરી અને આ મોબાઈલ નંબર ઉપર તમે વોટ્સઅપ કરશો એટલે તમને તમારો યુઝર આઈડી પાસવર્ડ તમને મળી જશે. શરૂઆતમાં તમને 10 દિવસનો ડેમો મળશે. પાસવર્ડ તમે અહીંયા જઈને પાસવર્ડ ચેન્જ કરી શકો છો. અહીંથી તમને રોજે રોજ કેટલા દાખલા નીકળ્યા, કોને દાખલા કાઢ્યા એ બધી વિગતો તમને અહીંયા જોવા મળશે. કોને કયા ફોર્મ કાઢ્યા. આ ટોટલ અરજી ઉપર ક્લિક કરશો એટલે આ વેબસાઇટ ઉપર હાલની થયેલી કુલ કેટલી અરજીઓ છે, કયા કયા વિભાગની અરજીનો વધારે ઉપયોગ થાય છે એ બધી જ ડિટેલ તમને અહીંયા જોવા મળશે. કશું જ નથી. સિમ્પલ અને સાદું કામ તમે આના પર કરી શકો છો અને ગ્રામ્ય કક્ષાએ ગ્રામ્ય લોકોને તમે સારી સેવાઓ પૂરી પાડી શકો છો.